ટૂંકા સમયમાં ગ્રોથ ધરાવતી એ કંપની એટલે કે કોરોના. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે નેશન ફર્સ્ટ. જેથી આપણે વાત કરું તો સ્પોર્ટ્સ મીન્સ ફન, ત્યારબાદ ફિટનેસ એન્ડ ડિસિપ્લિન. આ જે કોરોના રેમિડીઝ છે એ શું ઓપોર્ચ્યુનિટી આપે છે? લર્નિંગ, કોન્ટેન્ટ કનેક્ટિંગ એન્ડ નેટવર્કિંગ. આપણી સાથે મોરબી ડિસ્ટ્રિક્ટના કોરોના કંપનીના સેલ્સ મેનેજર ઉપસ્થિત છે. ડાયરેક્ટ તેમની સાથે જ વાત કરશું. તમે પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન જણાવી દો. મારું નામ છે અમિત મહેતા. હું કોરોના રેમેડીઝના 11 ડિવિઝન મોરબીમાં જોઉં છું એઝ એ સેલ્સ મેનેજર તરીકે. કોરોનાની તમને થોડી જર્ની વિશે વાત કરું, કોરોના રેમેડીઝ વિશે. તો કોરોના 6 ડિસેમ્બર 2004ના રોજ લોન્ચ થઈ છે અને કોરોનાનો મિનિંગ ફર્સ્ટ રે ઓફ સન એટલે કે સૂર્યનું પહેલું કિરણ એનો મતલબ થાય છે. કોરોનાની સ્થાપના શ્રી નીરવભાઈ મહેતાએ 2004માં કરેલી હતી, જેમના પપ્પા એટલે કે ડૉક્ટર KL મહેતા સાહેબ પાસેથી 5 લાખ રૂપિયા લઈ અને કંપનીની સ્થાપના કરેલી હતી. ત્યારબાદ કંપની 2013માં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડની આસપાસ હતું. અત્યારે 2025માં જે 1300 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપની છે. અને કોરોનાની આપણે વાત કરું તો અત્યારે ફાસ્ટ ગ્રોથમાં ઇન્ડિયામાં નંબર 1માં કંપની ચાલે છે. ઇન્ડિયામાં અત્યારે 3 એમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જે EU GMP સર્ટિફાઈડ પ્લાન્ટ છે. આપણને ખ્યાલ હશે કે આપ અમદાવાદ જતા છો, રસ્તામાં તમને લેફ્ટ સાઈડમાં બોર્ડ આવતું હશે ઓરેન્જ કલરનું કોરોના. તમને કહેતા બહુ આનંદ થશે કે પાછળ આપણે જે પ્રોડક્શન યુનિટ જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જે ટૂંક સમયમાં પ્રોડક્શનમાં આવશે, એ ગાયનેક હોર્મોનલ પ્લાન્ટ આપણે શરૂ કરીએ છીએ. એ ગાયનેક હોર્મોનલ પ્લાન્ટ જયદીપભાઈ ઇન્ડિયાનો બિગેસ્ટ પ્લાન્ટ અને એશિયાનો 3rd બિગેસ્ટ પ્લાન્ટ આપણો શરૂ થાય છે. બરાબર. અને કોરોનાના અત્યારે 5000થી વધુ એમ્પ્લોય છે. અને કોરોના 11 ડિવિઝન છે. ત્યાર પછી કોરોનાએ 5 મોટી MNC કંપની પાસેથી બ્રાન્ડ ઇક્વિઝેશન કરી છે. ગ્લેક્સો, એબોટ, સનોફી, બેયર અને ડૉક્ટર રેડી પાસેથી, જે રિસન્ટલી હમણાં અમે લોકોએ વોકાડીન પરચેસ કરી, લાસ્ટ ઇક્વિઝેશન છે. એ કોરોનાનું ટૂંકમાં કહું તો ટૂંકા સમયમાં ગ્રોથ ધરાવતી એ કંપની એટલે કે કોરોના. ઇન્ડસ્ટ્રીની સૌથી ફાસ્ટ મૂવિંગ કંપની એટલે કે કોરોના. રીવા રોકી કપ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની મેડિકલ વચ્ચે કરવામાં આવતો એક ક્રિકેટ ટુર્નામેન્ટ છે. ફિટનેસ અને હેલ્થને પ્રમોટ કરવા માટે આ જે સ્પોર્ટ છે એ કેટલા મહત્ત્વના છે? જેથી ભાઈ આપણે વાત કરું તો સ્પોર્ટ્સ મીન્સ ફન, ત્યારબાદ ફિટનેસ એન્ડ ડિસિપ્લિન. અને ત્યાર પછી વાત કરું લાઇફસ્ટાઇલ ડિસીઝને કંટ્રોલ કરે છે અને બૂસ્ટ ઓફ મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. ફ્યુચર ડૉક્ટર્સને તમે શું મેસેજ આપો? ટ્રસ્ટ એન્ડ ટ્રાન્સપરન્સી. અત્યારના સમયમાં મેડિકલ સ્ટુડન્ટ માટે આ જે કોરોના રેમિડીઝ છે એ શું ઓપોર્ચ્યુનિટી આપે છે? લર્નિંગ, કોન્ટેન્ટ કનેક્ટિંગ એન્ડ નેટવર્કિંગ, જે સ્ટુડન્ટને મેસેજ આપે છે. કોરોના કોલેજ ઇવેન્ટમાં શું નવું લાવવા ઈચ્છે છે? વિશ કે બાળકો એક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરે મોરબીમાં, જે એક અમારી એક ઈચ્છા છે કે અમે એને પણ સ્પોન્સર કરીએ ભવિષ્યમાં. બરાબર. સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝર્સ માટે કોઈ એડવાઇસ આપશો? બસ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનને એ જ એડવાઇસ કે ઉત્સાહી બનો, તમારા ટાર્ગેટને ચેલેન્જ આપો અને નેક્સ્ટ ટાઈમ આના કરતાં પણ 1 ડિગ્રી વધુ સારું કરો. આજકાલના યુવાનો માટે કનેક્ટ થવા માટે આવી ઇવેન્ટ્સ કેટલી મહત્ત્વની છે? તમે જયદીપભાઈ જુઓ તો કોલેજ ઇવેન્ટ્સ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જરૂરી છે. જેનાથી એનો કોન્ફિડન્સ છે, એનું ટેલેન્ટ છે ને ટીમવર્ક અને લીડરશિપનો સ્કિલ વિકાસ પામે છે એનાથી. એટલે આ બધી ઇવેન્ટ્સ ખૂબ જરૂરી છે. સાથે સાથે વિદ્યાર્થીઓને નવી તક અને નવી દિશાઓ પણ મળે છે એનાથી. બરાબર. અને જે ગુજરાતના યુથ માટે કોરોના શું મેસેજ આપવા ઈચ્છે છે? કોરોના થકી યુથને સૌથી કંઈને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ એ જ છે કે થિંક ઓફ કોમ્યુનિટી એન્ડ નેશન ફર્સ્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે નેશન ફર્સ્ટ. તમે યુથ એનર્જી માટે કઈ રીતે મેળ સાંધો છો? યુવાનોની કહીને કે પેશન અને ડ્રીમ્સને સપોર્ટ કરવો, એ રીતે અમે લોકો એમનો મેળ સાંધીએ છીએ, અમે લોકો સપોર્ટ કરવામાં માનીએ છીએ. અને જતાં શું કહેવા માગો છો આપણા દર્શક મિત્રોને? દર્શક મિત્રોને એટલું જ કહીશ કે આવી સરસ જે ઇવેન્ટ રીવા રોકી કપ દ્વારા થાય છે, જે આવતીકાલ મંગળવારથી શરૂ થાય છે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર
ત્યાં વધુમાં વધુ એ લોકોનો રીવા રોકી જે ટુર્નામેન્ટ છે એના સહયોગો છે એમનો તમે ઉત્સાહ વધે એના માટે વધુમાં વધુ દર્શકો ત્યાં પધારો, મેચ જોવા માટે આવો અને ત્યાં 18 જેટલી ટીમ જે સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવવાની છે એ બધાનો ઉત્સાહ આપ મોરબીના લોકો વધારો એવું હું આપને મારા થકી તમને વિનંતી કરું છું. આપ સૌ પધારો ને અમારા બધાનો ઉત્સાહ વધારો. થેન્ક યુ જયદીપભાઈ. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. થેન્ક યુ જયદીપભાઈ.